मातमनेय नमः। सूत उवाच यात्रान्तु कृतवान् साधुर्मङ्गलायन पूर्विकां ब्राह्मणेभ्यो धनं दत्त्वा तदा तु नगरं ययो। સુતજી કહે છે આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાને નગર તરફ જવા માટે નીકળ્યું. ચારેય બાજુ દરિયાનું પાણી જોયું. દાન દક્ષિણા આપવા લાગ્યું. મનમાં અહંકાર છે. ભગવાનને અહંકાર પ્રિય નથી. સંન્યાસીનું સ્વરૂપ ધારણ કર્યું ભગવાન. વણિક પુત્ર જ્યાં દાન આપે દક્ષિણા આપે ત્યાં જઈ કહે છે બતાવ મને તારા 14 વહાણમાં શું છે. હરે હરે. વણિક પુત્ર કહે છે લતા પત્રાદિકમ ચૈવ વર્તતે તરણો. હું ખડ પાતળ દુના આવી તુચ્છ વસ્તુઓનો વેપાર કરું. મારા 14 વહાણમાં ખડ પાતળ દુના આવી તુચ્છ વસ્તુઓ જ ભરેલી છે. અને તમને વિશ્વાસ ન આવતો હોય તો એકાદો દુનો લઈ આવી દો જેથી કરી અને તમને વિશ્વાસ આવે. આમ વણિક પુત્રએ ભગવાનની પાસે ખોટું બોલ્યું. હવે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત્યનિષ્ઠ. હરે હરે. અરીસા જેવું. અરીસાની સામે આપણે ઉભા રહીએ એટલે જેવા હોય ને એવા જ દેખાય. એ કોઈની લાગવગ ન રાખે. એવું છે ભગવાનનું સ્વરૂપ. એને કાંઈ કહેવાની જરૂર નથી. અંતર્યામી, હૃદયની વાત ત્યારે જ જાણી શકે ને. હરે હરે. જ પરમાત્મા કહેવાય. મંદિરે જાય આપણે 2 હાથ જોડીને ઉભા રહી જાય એટલે એને ખબર પડી જ જાય આ શું કરવા આવ્યું, શું માગે છે. એને કાંઈ કહેવાની જરૂર જ નથી. એટલે જ પરમાત્માને અંતર્યામ કહેવાય. વણિક પુત્ર ભગવાનની સામે ખોટું બોલ્યો. ભગવાને શું કહ્યું? સત્યમ ભવતુ તે વચ. તું જે કાંઈ બોલ્યો એ તારી વાણી સત્ય થાય. આમ કહી ભગવાન આગળ જઈ ઉભા રહી. વાણિયાએ પોતાનું કર્મ પતાવી 14 વહાણ તપાસ્યા તો 14 વહાણ જેમ ભાર વગરના ફોફા તરે તરી નીકળ્યા. મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર ઢળી પડ્યું. 2 ઘડીએ ભાન આવ્યું. મસ્તક ઉપર હાથ મૂકી અને રુદન કરે છે. એનું જમાઈ કહે છે કે અહીંયા રડવાથી કંઈ નહીં સુધરે. હમણાં તમે જે સંન્યાસીની મસ્કરી કરી એના ચરણે જાઓ અને એ આશીર્વાદ આપે તો જ આપણું ગયેલું ધન આપણને પાછું મળે. જે તરફ ભગવાન ગયા હતા એ તરફ દોડી નીકળો. છેટેથી ભગવાનને જોયા. હાથમાંથી જેમ કોઈ વસ્તુ મૂકી દઈ અને પડી જાય એમ ભગવાનના ચરણ કમલમાં વણિક પુત્ર પડી ગયો. હરે હરે. અનેક પ્રકારે વણિક પુત્ર ભગવાનની માફી માંગે છે. અંતે વણિક પુત્ર કહે છે તવ માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાસ્ત્રી દિવોકશ. પ્રભુ તમારી માયા કેવી છે? બ્રહ્મા શંકર આવા મોટા મોટા દેવ તમારી માયામાં ભૂલા પડે. મૂંઢો હંતવામ કથમ જાણે. હું તમારી માયાને કેવી રીતે જાણી શકું? હું જો તમારી માયામાં ભૂલો પડ્યો હું તો અહીં નહીં તમારું પૂજન કરું પછી મારા નગર તરફ જાઉં. આમ વાણિયાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કહ્યું તારા વહાણ હતા એ જ પ્રમાણે થઈ જશે. હરે હરે. આમ કહી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા. વણિક પુત્રએ ત્યાં ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. પ્રસાદ ખાઈ મસ્તક ઉપર ચડાવી ફરીથી 14 વહાણ તપાસ્યા તો 14 વહાણ હતા એ જ પ્રમાણે થઈ. ફરીથી મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી. આમ ભગવાનની કૃપા વણિક પુત્ર ઉપર થઈ. યાત્રામાં વાસ્તવાયો લાગવા લાગ્યો. થોડોક સમય વ્યતીત થયો. વાણિયાનું નગર દેખાયું. 2 દૂત વધામણી લઈને આવ્યા. લીલાવતીને કહે છે સસરોને જમાઈ ખૂબ સારું ધન કમાઈને આવે છે.
લીલાવતીએ તરત જ ભગવાનનું પૂજન કર્યું. પ્રસાદ ખાઈ મસ્તક ઉપર ચડાવી કળાવતીને કહ્યું કે લે આ ભગવાનના પૂજનનો પ્રસાદ છે. કથા સાંભળવા આવેલા શ્રોતાજનોને આપ, તું લેજે અને પછી તારા પતિના દર્શન માટે આવી. આમ કહી લીલાવતી દરિયા કિનારે ચાલ્યા ગઈ. કળાવતીએ બધાને પ્રસાદ આપ્યો, પોતે ભગવાનનો પ્રસાદ લીધો નહીં. ભગવાનના પ્રસાદનો ત્યાગ થયો. ભગવાનની માયાનો કોપ કળાવતી ઉપર. દરિયા કિનારે જઈ અને જુએ તો જેમ ઝાકર આવી જાય, કઈ વસ્તુ જોવામાં ન આવે, એમ કળાવતીના પતિનું વહાણ કોઈને જોવામાં આવતું. હરે હરે કળાવતી સતી થવા માટે તૈયાર થઈ. વાણિયાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને આકાશવાણી કરી અને કહ્યું, અરે હે વાણિયા, તારી દીકરીએ મારા પ્રસાદનો ત્યાગ કર્યો. ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવે, તેના પતિના વાણના દર્શન કરવામાં. આકાશવાણી કળાવતીએ સાંભળી, દોડતી દોડતી ઘરે ગઈ. પ્રસાદ ખાઈ પાછી દરિયાના કિનારે આવી અને જુએ જેમ ઝાકર ઉડી જાય અને બધી વસ્તુ જોવામાં આવે, એમ કળાવતીના પતિનું વહાણ બધેને જોવામાં આવ્યું. વાણિયાએ ત્યાં ફરીથી ભગવાનનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન પરિપૂર્ણ થયું. પ્રસાદ ખાઈ મસ્તક ઉપર ચડાવી અને પછી પોતાના નગરમાં પધાર્યું. આવો પ્રભાવ ભગવાનના પૂજનનો જોતા માસય માસય વ્રતમ કૃત્વા. વાણીઓ મહિનામાં એક વખત ભગવાનનું પૂજન કરવા. હરે હરે જીવ્યો ત્યાં સુધી આ લોકના સર્વ સુખ ભોગવ્યા, અંતે પણ ઉત્તમ લોકની ગતિ આ સાધુ વાણિયાને પ્રાપ્ત થઈ છે. આમ ત્યાં સુધીની પવિત્ર કથા ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુરથોધ્યાય. બોલીએ સત્યનારાયણ દેવ દેવ કી